अन्य समाचारों तरफ नजर करिए। राज्यની 1130 મદ્રેસામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે, જેમાં અમદાવાદ, રાજકોટ સહિત અનેક શહેરની મદ્રેસામાં તપાસ થઈ રહી છે। એનસીપીસીઆરે રિપોર્ટ માંગ્યા બાદ રાજ્યભરમાં કાર્યવાહી તેજ બની છે। શિક્ષણ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા સર્વેની કાર્યવાહી હાથ ધરાઈ છે। ઉલ્લેખનીય છે કે મદ્રેસાઓમાં 11 મુદ્દાઓને લઈ આ સર્વે કરાઈ રહ્યો છે। રાજ્યભરના મદ્રેસાઓમાં તપાસનો ધમધમાટ। અમદાવાદમાં મદ્રેસામાં તપાસ માટે ગયેલી ટીમ પર હુમલો થયો। દરિયાપુર ખાતે સુલતાનના મહોલ્લામાં સર્વે ટીમ પર હુમલો થયો છે। સર્વે કરવા પહોંચેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો। બાપુનગર સ્મૃતિ વિદ્યાલયમાં આ આચાર્ય ફરજ બજાવે છે। આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવી છે। તો એક તરફ મદ્રેસાઓમાં તપાસ ચાલી રહી છે। अलग अलग जेटली पण राज्यभરની મદ્રેસા છે ત્યાં તપાસ થઈ રહી છે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, એક તરફ મદ્રેસાઓમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, એમાં અમદાવાદમાં તપાસ માટે ગયેલી ટીમ પર હુમલાના સમાચાર। જે રીતે રાષ્ટ્રીય બાળ વિકાસ કલ્યાણને એક પરિપત્ર અને પરિપત્ર બાદ રાજ્ય અને ગુજરાત રાજ્ય બહાર પણ જે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। મુખ્ય હેતુ છે કે એક ફરિયાદ મળી હતી કે બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ છે તે મદ્રેસામાં જાય છે ને ભણે છે। સાથે સાથે 11 મુદ્દાઓ લઈને પણ જે સર્વે ફોર્મ છે એમાં એક સર્વે કરવાનો છે કે બાળકોને ભણાવવામાં વ્યવસ્થા શું છે, શિક્ષકોના પગાર, ફંડિંગથી લઈને તમામ જે માહિતી છે એકત્ર કરવા માટેની કામગીરી છે તે આજથી અમદાવાદ શહેરમાં તેની તપાસ શરૂ થઈ હતી। ડીઈઓ જે છે તેમણે એક બેઠક બોલાવી હતી વહેલી સવારે અને બાદમાં 175 ટીમ બનાવવામાં આવી હતી। કારણ કે અમદાવાદમાં 175 મદ્રેસા છે અને 175 ટીમ થકી એક જ સાથે તમામ જગ્યાએ સર્વે હાથ ધરાયો હતો। એ દરમિયાન દરિયાપુરમાં આવેલી જે આ મદ્રેસા છે ત્યાં આગળ સૈયદ અલી કી મસ્જિદ જે છે ત્યાં આગળ તેઓ પહોંચ્યા હતા। સર્વેની ટીમ ત્યાં પહોંચી હતી અને તરત જ મદ્રેસા બંધ હતો, ત્યાં મૌલાના મળ્યા। ત્યારબાદ એ ફોટા પાડવાની જ્યારે કામગીરી કરી રહ્યા હતા ત્યાં અચાનક ત્યાં થોડું ભેગું થઈ ગયું હતું। વિભત્સ શબ્દોનો પ્રયોગ પણ ત્યાં આસપાસના લોકો થકી એમને કરવામાં આવ્યો હતો અને મદ્રેસાના સંચાલકો થકી અથવા તો મૌલાનાઓ થકી કોઈ પણ પ્રકારનો તેમને સહયોગ અને સાથ ન આપ્યો। टोटल तो 35 थी વધુ नामजद एफआईआर थी ने मैम 35 हाँ 25 થી 35 લોકો 5 લોકોને આપણે આઈડેન્ટિફાઈ અત્યારે બેઝિક પર કરી રહ્યા છે। નામ દેના આવી ગયા, 5 પર નામજદ एफआईआर બે પર નામ જોગ છે। હા, બાકી 25 થી 30 ટોળા પણ જે આને રોકાવટને લૂંટ કરવામાં આવી છે અને રોકવામાં આવ્યો છે એવા 5 લોકો છે। 35 સામે એફઆઈઆર એવું કે પાયા ટોળા 7 લોકો અને ટોળા એવી રીતે કરી શકાય। અને સંદેશ મેડમ એ હજુ જામનગરના મદ્રેસાઓમાં પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। શિક્ષણ વિભાગે મદ્રેસાઓમાં સર્વેની કામગીરી હાથ ધરી। શિક્ષણ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા સર્વેની કાર્યવાહી કરાય। સંસ્થાની વિગતો, સંચાલકનું નામ, વિદ્યાર્થીઓની સંખ્યાનો સર્વે કરાઈ રહ્યો છે। મદ્રેસાઓમાં 11 મુદ્દાઓ પર આ સર્વે થઈ રહ્યો છે। શિક્ષણ વિભાગની ટીમો દ્વારા સર્વે કરી કમિશનરને રિપોર્ટ કરાશે। રાજ્યભરમાં ચાલતા સરકારી અને ગ્રાન્ટેડ મદ્રેસાઓમાં શિક્ષણની હાલત કેવી છે ત્યાંનું તમામ બાબતોને લઈને રાજ્યના કમિશનર, શિક્ષણ કમિશનર દ્વારા એક સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજ્યભરમાં સર્વે ચાલી રહ્યો છે। જામનગરમાં પણ આ જ સર્વેની જે છે તે ડીઓ કચેરી દ્વારા જે છે સર્વે હાથ ધરવામાં આવ્યો છે। આપણી સાથે ડીઓ કચેરીના કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેની સાથે ચર્ચા કરશું। સાહેબ, મદ્રેસાઓને લઈને સર્વે હાથ ધરવામાં આવ્યો છે, કઈ કઈ બાબતોને લઈને સર્વે હાથ ધરવામાં આવ્યો છે? મદ્રેસાનું જે ટોટલી વસ્તુ છે, અમને ચાર મદ્રેસાનું જે લિસ્ટ આપવામાં આવ્યું છે, એ લિસ્ટ પૈકી પણ અન્ય કોઈ જો લિસ્ટ સિવાયની જો કોઈ અન્ય મદ્રેસાઓ ચાલુ હોય તો એનું પણ અમારે સર્વે કરવાનું છે। અને એમાં મદ્રેસાનું સંચાલન કરનાર વ્યક્તિનું નામ લખવાનું છે અને એનું ટ્રસ્ટનું નામ અને સરનામું લખવાનું છે। પછી મદ્રેસાને કોઈ સરકારી એજન્સીથી માન્યતા પ્રાપ્ત જો મળી હોય તો એ માન્યતા પ્રાપ્ત એના મદ્રેસાના મકાનના ઓરડાની વિગતો, પછી મદ્રેસામાં જે અભ્યાસ કરાવતા હોય એનો સમય, પછી મદ્રેસામાં જે અભ્યાસ કરાવતા જે શિક્ષકો છે એ શિક્ષકોની વિગતો, પગાર ચૂકવવાનો જે સ્ત્રોત છે એ, અને અભ્યાસ કરતા 6 થી 14 વર્ષના બાળકોનો જ માત્ર ને માત્ર સર્વે હાથ ધરવાનો છે। અને આ જે બાળકો 6 થી 14 વર્ષના જેટલા બાળકો નોંધાયેલા છે એ પૈકી કોઈ અન્ય સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય તો એની પણ વિગતો અને
જે બાળકો જે સરકારી શાળામાં જાય છે એ સરકારી શાળાની વિગત પણ અમારે નોંધવાની છે અને આ રીતે અમે આ પ્રકારનું તમામ પ્રકારનો સર્વે છે એ હાથ ધરેલો છે અને એ સર્વે છે અમારા ડીઓ અને ડીપીઓ હસ્તકની જે કચેરી છે એ કચેરીની આશરે 10 જેટલી ટીમોએ આ સર્વે કરવામાં આવેલ છે. સાહેબ, રાજ્ય સરકાર તરફથી તમને જે લિસ્ટ મળ્યું છે એ મુજબનું મદ્રેસા છે કે કેમ, ત્યાં ચેકિંગ કર્યું છે કે કેમ અને કેવી સ્થિતિ મળી? હાલ અમને રાજ્ય સરકાર દ્વારાથી 4 મદ્રેસાનું લિસ્ટ આપવામાં આવ્યું. આ 4 મદ્રેસા પૈકી ખલીફા મસ્જિદ, જાંબુડી મસ્જિદ, મોટી મસ્જિદ અને અકબરશા મસ્જિદ, અને આ મસ્જિદોમાં અમે સર્વે માટે ગયેલા. ત્યાં કોઈ પણ પ્રકારનું જે મદ્રેસા અંતર્ગત કોઈ પણ બાળકોને શિક્ષણ આપવામાં આવતું નથી. ત્યાં કોઈ પણ બાળકો છે એ અભ્યાસ કરતા જાણવા મળેલા નથી અને આ બાબતનું અમે ત્યાં જઈ અને રોજકામ પણ કરેલું છે. શહેર પૂરતું જ મર્યાદિત છે કે આખા જિલ્લામાં સર્વે કરવામાં આવશે? નહીં, આ સર્વે છે અમે અમારા જિલ્લામાં, આખા જિલ્લામાં કોઈ પણ તાલુકામાં, કોઈ પણ ગામમાં પણ જો હોય તો એની પણ અમે વિગતો છે એ એકઠી કરવામાં આવેલી છે અને એકઠી છે અમારા તમામ જે ક્લસ્ટરના CRC અને BRC મારફત આ તપાસ છે એ તપાસ કરી રહ્યા છે. તો જિલ્લાભરની મદ્રેસાઓ છે, સરકારી છે, ગ્રાન્ટેડ છે, ત્યાં શિક્ષણની સ્થિતિ છે, સ્ટાફ કેટલો છે, વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, અનિયમિતતા કેટલી છે, તમામ બાબતોને લઈને સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વે બાદ તમામ રિપોર્ટ છે તે રાજ્ય શિક્ષણ તંત્રને સોંપવામાં આવશે. કેમેરામેન હિતેશની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર.